હલો મિત્રો, જય ઠાકર છે. દ્વારકાધીશ આપણી કૃપલી અને સૃષ્ટિ બેના દર્શન કરીને આજે આપણે ગયા અમરાભાઈના ઘરે. પહેલાં અમરાભાઈના ઘરે જઈને હાથ મિલાવીને આપણે પછી જવાનું હતું ચોકડીએ જઈને ટેમ્પી સાફ સફાઈ કરી હતી. એટલામાં બ્રહ્માણી પ્લાસ્ટિકમાંથી ફોન આવી ગયો કે આપણે જવાનું છે આજે કપડવન. તો આપણે નીકળી ગયા ચોકડીએથી ગોડાઉને જઈને બ્રહ્માણી પ્લાસ્ટિકમાં જઈને આપણે ટેમ્પી લોડ કરીને બિલ લીધું. બિલ લઈને આપણે નીકળી ગયા. બિલોદરાવાળી નદીનો વ્યૂ, આ નદી જોઈને ત્યાં રહીને આપણે નીકળ્યા, સીધા ગયા મૌધાવાળા રોડે ચડી ગયા. પછી આપણે મૌધા પહોંચી ગયા. મૌધામાં તો તમને ખબર જ છે, ખતરનાક ગંધ મારે મૌધામાં. ખબર નહીં શેની ઊંડી ગંધ આવે છે. બધા ગામડા જોવા ગમે પણ આ મૌધા તો ગમતું જ નથી. બહુ ખતરનાક ગંધ આવે. રસ્તા ઉપર નીકળવાનું આપણને મન ના થાય. આપણે શું, ધંધા માટે તો જવું તો પડે જ. તે પછી અહીંયાથી ઉઠાવી આપણે સીધા જતા રહ્યા કઠલાલથી આપણે પહોંચી ગયા કપડવન પહોંચીને આપણે ઘડીક ટેમ્પી લગાવી સાઈડમાં લગાવીને પછી આપણે જો આ મોટી નેરનો વ્યૂ તમને બતાવી. આ મોટી નેર મસ્ત. અહીંયા આપણને ફરવા આવવાનું ગમે, ફોટા પાડવા હોય તો વ્યૂ એ સારું આવે. અહીંયાથી આપણે નીકળી ગયા કપડવન જે જગ્યાએ જવાનું ત્યાં જઈને ટેમ્પી અનલોડ કરીને આપણે પાછા વળી ગયા નડિયાદ માટે. તો મળીએ બપોર પછી. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મા મોમાં.